હાલો મિત્રો, ગયા રવિવારે અમે અજયભાઈને વાત કરી હતી કે આવતા રવિવારે રાજા વડલા મેરડીમાંના દર્શન કરવા જવાનું છે. તો એના માટે ત્રીજો વ્યક્તિ માતાજીને કંઈ લાવવાનો હતો અને આજે આપણી સાથે ત્રીજો વ્યક્તિ પણ આવી ગયો છે અને આજે પણ રાજા વડલા દર્શન કરવા જવાનું છે. તો હાલો જાશું ને અજયભાઈ? ભલે હાલો હાલો. પછી ભાઈ નીકળી ગયા ધીમે ધીમે એક્ટિવા લઈને અને કેરાળાની નદી આવી અને નવા પુલ ઉપર આવેલા. ઓ ભાઈ, નવા પુલ ઉપર આવેલા તો અડધો જ પુલ બન્યો હતો ભાઈ. અમને એમ થયું કે આ લોકેશન કોઈને હમણાં ખાડામાં વહી જાવ. પછી તો ભાઈ કેરાળાના બોર્ડે પહોંચી ગયા અને લાઇટોના ઝબકારા હા હા. અને ભાઈ બને એક્ટિવા નાખ્યું ભાઈ રોંગ સાઈડમાં. હો ને સામે વાહન આવે, મારો બેટો રોંગ સાઈડમાં દાયબા કે હમણે ઓલી કટ આવશે. શું કટ આવશે આમાં? હમણે તો એની મને પછાડે ના. કટ તો આવી ગઈ અને પછી ચડી ગયા સાઈડમાં ભાઈ. અને લાઈનમાં હે ને નિરાતે ઠંડો પવન આવતો તો ભાઈ. સાંજનો ટાઈમ ને એક મોજ આવે. વાહ ભાઈ વાહ, ઓ મોજ. હા હાલો મિત્રો, કાચા રસ્તામાં જાય છે અને રફ રસ્તો છે. પછી ભાઈ મારા ભાઈબંધે પાદરો રસ્તો ગોઈતો અને પાદરા આયલા ત્યાં તો ભાઈ રાજા વડલાની બજારમાં ગરી ગયા ભાઈ. અને પછી તો રસ્તો ગોતતા ગોતતા એમનામાં આયલા ગયા સીધા. ત્યાં તો ભાઈ માં મેરડીના દર્શન થયા, મંદિર દેખાઈ ગયું. બાકી રસ્તો તો નો જ ભૂલ્યા, સીધા રસ્તે જ આવી ગયા ભાઈ. પહોંચી ગયા મંદિરે. મિત્રો, રાજા વડલા પહોંચી ગયા છે મેરડીમાંના દર્શન કરવા અને મારા ફ્રેન્ડ પણ આજે હાજર છે. તો મંદિરે પણ પહોંચી ગયા છે. પછી તો ફોન બ્લોગ બનાવવા માટે ફ્રેન્ડને દઈ દીધો કે હાલે ભાઈ તું બ્લોગ બનાવી રાખ અને અમે માતાજીના દર્શન કરી. અને મિત્રો, જે પણ કોઈ ભાઈઓ તથા બહેનો જો મેરડીમાંના દર્શન કરવા આવતું હોય તો તમે વાંકાનેરવાળા સપોર્ટ નહીં કરો તો બીજું કોણ કરશે? લાઈક શેર કોમેન્ટ યાર કરો યાર. આપણને એવું કાંઈ વ્લોગ બનાવતા આવડતું નથી પણ એમ થાય કે માતાજીના દર્શન કરવા જાય તો વ્લોગ બનાવી માતાજીને મંદિરે બધા જાય. અને ભાઈ આ વ્લોગના બાને તો દર્શન તો કરી. ફ્રેન્ડ કે વ્લોગ બનાવીને દર્શન કરવા જાય એ સાચી વાત નહીં, એમનામાંય દર્શન કરાય. અને ભાઈ મેરડીમાં એવા છે કે બધાયનું કામ કરે છે અને બધાય મિત્રો દર્શન કરવા આવે છે. અહીંયા ઘણા બધા માતાજીના તાવા કરે છે, પ્રસાદી વેચે અને ભાઈ ઘણા શ્રદ્ધાળુ આવે. અને અમે તો રાતના મોડેથી પહોંચ્યા હતા, બાકી ટાઈમસર આવી આરતી ટાઈમે તો પબ્લિક પણ વધારે જોવા મળે છે. અને એટલી શ્રદ્ધા છે મેરડીમાંની કે આટલું પબ્લિક આવે છે. એટલી તો માતાજીની દયા છે ભાઈ. અને ઘણા માણસો પગપાળા ચાલીને પણ આવે છે. અને ભાઈ દર્શન કરી તો એમ થાય કે ના બાકી દર્શન કર્યા છે. બોલો મેરડી માત કી જય. મંદિરે આવ્યો તો અમારે સરપંચ સાહેબ હસનપુર ગ્રામ પંચાયતના કેવી મોજ આવે અમે આજે ગયા રવિવારે આવ્યા હતા અને આ રવિવારે અવારનવાર અમે આ ટ્રેન આજે આવ્યા હતા. કામકાજ વસ્તુમાં રૂપ એટલે એકદમ શાંત છે. જેનું નામ પટુક ભેગા પણ